Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn moving coil galvanometer. તો ગેલ્વેનોમીટરનો થોડો ઘણો અભ્યાસ તમે ચેપ્ટર નંબર 3 માં ઓલરેડી કરી ચૂક્યા છો કે ગેલ્વેનોમીટર શું છે, ગેલ્વેનોમીટર એમીટર એટલે કે કરંટ, નાના કરંટ, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કેવી રીતે કરશે, વોલ્ટમીટર, ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ માપવા માટે વોલ્ટેજ માપક યંત્ર એટલે કે વોલ્ટમીટર કેવી રીતે બનશે, શું સુધારો એમાં કરવો પડશે. તો આજે આપણે ગેલ્વેનોમીટરની રચના જોઈશું. તો ચેપ્ટર 3 ના જે ગેલ્વેનોમીટરના ટોપિક છે એ તમે અહીંયા પણ અટેન્ડ કરી શકો છો રિવિઝન માટે, જેથી કરીને ગેલ્વેનોમીટરની સાથે સાથે એ રિવાઇઝ થઈ જાય. ચેપ્ટર 3 ના છેલ્લા અમુક લેક્ચર્સ છે તે. તો ગેલ્વેનોમીટરની રચના આજે જોઈશું, એનું વર્કિંગ જોઈશું, કન્સ્ટ્રક્શન કેવી રીતે બને છે અને એની રચના કેવી છે તે બે બાબતો આપણે આજે જોઈશું. તો આજુબાજુનું ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને નોટબુક અને પેન હથિયારો એટલે નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. અચ્છા, તો ટાઇટલ લખું નવી પેનથી, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એટલે કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. અચ્છા, તો શું છે રચના ગેલ્વેનોમીટર? ગેલ્વેનોમીટર એ એવી રચના છે, એવું મશીન છે કે જે સૂક્ષ્મ વીજ પ્રવાહનું માપન કરે છે. આનું મેઇન કામ છે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. અચ્છા, બીજું આમાં યોગ્ય સુધારો કરી, આ રચનામાં યોગ્ય સુધારો કરી તેને એમીટર એટલે કે વધુ વિદ્યુત પ્રવાહ કે બહુ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ યંત્ર એટલે મશીન, રચના, બરાબર, સુધારો કરી તેને એમીટર અથવા વોલ્ટમીટર એટલે કે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપન યંત્ર. આ રચનામાં યોગ્ય સુધારો કરી તેને એમીટર અથવા વોલ્ટમીટર બનાવી શકાય છે. એટલે ગેલ્વેનોમીટર બે પ્રકારે તમને મળી શકે બજારમાં, એમીટર અને વોલ્ટમીટર બનાવી શકાય છે. અચ્છા, પણ આજે આપણે ગેલ્વેનોમીટરની રચના અને એનું વર્કિંગ આ બે બાબતો ભણવાના છીએ. અચ્છા, શું છે ગેલ્વેનોમીટર? તો તમે બ્લેક કલરના નાના ડબ્બા તમારી લેબમાં જોયેલા હશે, કાં તો હજુ હવે તમે જસ્ટ 12th માં આયા છો તો હોઈ શકે કે ના પણ જોયા હોય. તો એની ફોટો જે છે હું અહીંયા સાઈડમાં મૂકી દઉં છું, ત્યાંથી તમને સંપૂર્ણ આઈડિયા મળી જશે કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર કેવા પ્રકારનું હોય છે અને લેબમાં એ તે કેવું દેખાય છે. એ બંને વસ્તુઓનો આઈડિયા તમને મળી રહેશે. અચ્છા, તો બીજી વસ્તુ, તમે શું તમારી બાઇક નું ડાયલ જોયેલું છે? એક મિનિટ, થોડું ટેકનિકલ પ્રોબ્લેમ હતો. અચ્છા, એનીવે, તો તમારી બાઇક અથવા તમારી ગાડીનું ડાયલ તમે જોયું હશે. તમે જેવું રેસ વધારો છો તે કાંટો આગળ વધે છે, હા કે ના? એટલે કે એ જે સોય છે એ આવી રીતે આગળ ફરે છે. એનો મતલબ અંદર કશું ફરતું હોવું જોઈએ. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર
અંદર ગૂંચળું ફરે છે જેના ઉપર સોય હોય છે જે તમને દેખાય છે. તો બાઇકનું જે ડાયલ છે તે પણ શું છે? એક ટાઈપનું ગેલ્વેનોમીટર છે, પણ એમાં જે અંકન કરેલા હોય છે તે કિલોમીટર પ્રતિ કલાકની રીતે કરેલા હોય છે કે તમે કેટલું રેસ દબાવશો, કેટલો તમે રેસ દબાવશો તો એ ચલિત ગૂંચળામાંથી કેટલો પ્રવાહ પસાર થશે, કેટલો પ્રવાહ પસાર થશે. તો ડાયલ તમને એવી રીતે દેખાડશે. એટલે એ રીતે બી તમે સમજી શકો. તમે કોઈ દિવસ વિચારેલું છે કે નહીં મને ખબર નથી કે તમારા મોટર, તમારી ગાડી જે છે અથવા તમારું જે બાઇક છે એમાં જે ડાયલ છે મીટર, બરાબર ને, એટલે કે જે તમારું સ્પીડ માપે છે, ઝડપ માપે છે, એ કેવી રીતે કામ કરે છે, બરાબર. અચ્છા, તો હવે આપણે ગયા લેક્ચરમાં એક બાબત ભણ્યા હતા. એ બાબત શું હતી? ગયા લેક્ચરમાં આપણે એક બાબત ભણ્યા હતા કે જો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર હોય અંદરની બાજુએ, અચ્છા, આમાં જો હું થોડું ટિલ્ટેડ કોઈ લૂપ મૂકી દઉં, ગૂંચળું એટલે લૂપ કહેવાય, બરાબર, કોઈ લૂપ મૂકી દઉં, બરાબર, જે આની સાથે કેટલો ખૂણો બનાવે છે તમને ખબર છે? થીટા જેટલો. હા કે ના? તો તમને ખબર છે આના ઉપર ટોર્ક લાગે છે. આના ઉપર શું લાગતું હતું? ટોર્ક લાગતું હતું, જે આને આમ ફેરવશે. હવે સમજો આને ટોપ વ્યૂ તમે ઉપરથી જુઓ અને અહીંયા હું એક સોય લગાવી દઉં, સમજી લો, બરાબર. તો આ સોય બી તમને ફરતી દેખાશે, બરાબર. અચ્છા, હવે આ સોયની ફરતે હું એક ડાયલ મૂકી દઉં, જેમાં હોઈ શકે આ 0 છે, આ કશું બી x y z કશું બી. દાખલા તરીકે વોલ્ટેજ હોય તો અહીંયા વોલ્ટેજમાં હશે, કરંટ હોય તો કરંટમાં હશે, સ્પીડ હોય તો કિલોમીટર પ્રતિ કલાકમાં હશે. આ જે તમને દેખાય છે, ફીલ થાય છે કે નહીં? બસ આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને તમારે પ્રેક્ટિકલી એન્જિનિયરિંગનું કામ કરી અને એક મશીન બનાવવાનું છે જેને આપણે કહીશું ગેલ્વેનોમીટર. કન્સેપ્ટ જે વપરાય છે એ શું વપરાય છે? તમને ખબર છે કે જો આમાંથી I જેટલું પ્રવાહનું વહન થાય, તો આને ટોર્ક લાગશે. આને શું લાગશે? ટોર્ક લાગશે. એ જે ટોર્ક છે એ આ કોઇલને ફેરવશે. ચુંબકીય ક્ષેત્રમાં જો ગૂંચળું હોય તો કુલ બળ 0 છે, પણ ટોર્ક તો લાગશે ચોક્કસ પરિસ્થિતિમાં. પણ આને થોડું એન્જિનિયરિંગ કરવું પડશે. કેમ? આ ફરીને શું થઈ જશે? M અને B 0 થઈ જશે. M અને B વચ્ચેનો ખૂણો 0 થાય, આ ફરશે ને, આ આવું છે અત્યારે, તો ફરીને આમ થઈ જશે. ધ મોમેન્ટ ઇટ વિલ રીચ એટ ધીસ પોઝિશન, જે ક્ષણે એ M એટલે કે મેગ્નેટિક મોમેન્ટની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન થઈ જશે, તો આના ઉપર ટોર્ક લાગવાનું બંધ થઈ જશે, તમારું મશીન કામ નહીં કરે. તો આમાં થોડું ઘણું મોડિફિકેશન, થોડું ઘણું એન્જિનિયરિંગ કરવું પડશે, જેથી કરીને આપણને એક મશીન મળે જેનું નામ છે ગેલ્વેનોમીટર. તો આ કન્સેપ્ટ ઉપર એ કામ કરે છે, આ કન્સેપ્ટ ઉપર. હા, જો હું પ્રવાહની દિશા ઉલટાઈ દઉં તો દાખલા તરીકે આ બાજુ ફરે છે અત્યારે, જો પ્રવાહની દિશા ઉલટાઈ દઉં તો આ બાજુ ફરશે, બરાબર. પ્રવાહની દિશા ઉલટાઈ જવું તો આ બાજુ ફરશે. અચ્છા, ઇમ્પોર્ટન્ટ. તમે એવું બી બનાવી શકો કે એક જ બાજુ ફરે, એવું મીટર બી તમે બનાવી શકો, બરાબર. તમને આઈડિયા આવી જશે ધીરે ધીરે. અચ્છા, હવે કેટલો ટોર્ક લાગશે? તો તમને ખબર છે કે ટોર્ક લાગશે બીના સાઇન થીટા જેટલો. જ્યાં થીટા શું છે એ પણ તમને ખબર છે. જ્યાં થીટા સદિશ M અને સદિશ B વચ્ચેનો કોણ છે, વચ્ચેનો ખૂણો છે. B શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. I શું છે? વીજ પ્રવાહ છે. N શું છે? આંટાઓની સંખ્યા. એ શું છે? ક્ષેત્રફળ. એનો મતલબ એમ થયો કે જો તમે ચુંબકીય ક્ષેત્ર વધારો તો પણ ટોર્ક વધશે. અથવા તમે વિદ્યુત પ્રવાહ વધારો તો પણ ટોર્ક વધશે, અથવા તમે આંટાઓની સંખ્યા વધારો તો પણ ટોર્ક વધશે. આ ઇમ્પોર્ટન્ટ છે, થોડું આ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? જો બી વધારવા જઈશ તો મારો ખર્ચો વધશે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર વધારે જોશે તો એ પ્રકારના ચુંબક લાવવા પડશે. આઈ વધારવો હશે
तो भी मारी ऊर्जा खर्चाशे विद्युत इलेक्ट्रिसिटीना रूपे। अच्छा एक मिनिट, ए जो વધશે તો પણ ટોર્ક વધશે અને જો થીટા વધશે તો પણ ટોર્ક વધશે। હવે ક્ષેત્રફળ વધારું તો મશીન મોટું થઈ જાય। થીટા તમે મોટો કરો તો અલગ અલગ જગ્યાએ સંવેદના અલગ અલગ થઈ જશે। જો ફૂલપ્રૂફ મશીન નથી, આ તો જસ્ટ ગેલ્વેનોમીટરનો કન્સેપ્ટ છે કે કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે। હું એનમાં ફેરફાર કરી શકું, હું ક્ષેત્રફળ એટલું ને એટલું બધી બાબતો અચળ કરી નાખું, ગૂંચળાઓની સંખ્યા વધારી દઉં તો પણ ટોર્ક વધી જશે। ગૂંચળાઓની સંખ્યા વધારી દઉં તો પણ ટોર્ક શું થઈ જશે? વધી જશે। બરાબર। જો ચુંબકીય ક્ષેત્ર જો ચુંબકીય ક્ષેત્ર માં રહેલ ગૂંચળા માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવવામાં આવે, જો ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવવામાં આવે તો ચોક્કસ પરિસ્થિતિમાં રહેલ ગૂંચળા પર ટોર્ક લાગશે। ચોક્કસ પરિસ્થિતિમાં રહેલ ગૂંચળા ઉપર ટોર્ક લાગશે। हाल तो बधी वस्तु सेम राखी, प्रवाह जेटलो वधारे तेटलो टॉर्क वधारे। आ गूंचड़ा पर पॉइंटर एटले के 100 मुकता 100 नु विचलन थशे। आ सिद्धांत पर गैल्वेनोमीटर कार्य करे छे। आ सिद्धांत पर गैल्वेनोमीटर कार्य करे छे। आ सिद्धांत पर गैल्वेनोमीटर कार्य करे छे। जेटलो आई वधारे एटलो टॉर्क वधारे। अच्छा आ 100 થઈ ગઈ, એના ઉપર સ્કેલિંગ કરી નાખ્યું આપણે। આ સ્કેલિંગ કર્યું છે, નંબરો આપ્યા છે। બરાબર। अच्छा ઇમ્પોર્ટન્ટલી મારી શું ઈચ્છા છે? મારી શું ઈચ્છા છે યાદ રાખો। અહીંયા મારો ગોલ શું છે? અહીંયા મારો ગોલ શું છે કે જેટલો પ્રવાહ પસાર થાય એના સપ્રમાણમાં 100 નું વિચલન થવું જોઈએ। એટલે વિચલન એટલે કોઈ ખૂણો હશે, વિચલન એટલે ખૂણો હશે। બરાબર। ફાઈ હું ખૂણાનું નામ આપું, મેં ખૂણાનું નામ ફાઈ આપ્યું, તમે ગમે તે નામ આપી શકો એને। બરાબર। તો આ મારો ગોલ છે, આ મારો ગોલ છે મશીન બનાવવાનો, કે બાકી બધી બાબતો તો બરાબર છે। જેટલો પ્રવાહ વધારે એટલું વિચલન વધારે, જેટલો પ્રવાહ તમે વધારશો, ટોર્ક વધારશો તો આ 100 નું વિચલન વધશે, આ 100 નું વિચલન વધશે। હા કે ના? 100 નું વિચલન વધશે। કેવી રીતે? હું તમને જસ્ટ આઈડિયા આપી દઉં કે દાખલા તરીકે એપીએમસી ઊંઝાનો ચોપડો છે, ઊંઝાના વિદ્યાર્થીઓ, દાખલા તરીકે આવી રીતે છે, આવી રીતે છે। જુઓ તો ટોર્ક લાગશે તો આમ ફરશે, આ મીટર આવી રીતે ફરશે। અહીંયા સામેથી તમે જોવો છો ને, તો ધારો કે આ ગૂંચળું છે અને આ આવી રીતે છે, આડું છે આમ। ટોર્ક લાગશે તો આમ ફરશે, ટોર્ક લાગશે તો આમ। તો જેટલો પ્રવાહ વધારે એટલું વિચલન વધારે, જેટલો પ્રવાહ વધારે એટલું વિચલન વધારે। તો આ સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે। જે ગેલ્વેનોમીટર છે તે આ મેં જે કીધું એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે। अच्छा चलो આગળ જોઈએ। હવે આટલું નોંધી લો ફટાફટ, આટલું ફટાફટ નોંધી લો કે આની રચના કેવી છે। પહેલા સાદી રચના ભણીશું, પછી ડિટેલમાં એને ભણીશું, એમાં સુધારો આપણે કરતા કરતા આગળ વધીશું। अच्छा
तार बिजली से पतले हमारे पिया, तार बिजली से पतले हमारे पिया, होर सासू जी। आटला लिरिक्स आवड़े छे भाई गैंग्स ऑफ वसेपुरमा। चलो હવે આનું કન્સ્ટ્રક્શન જોઈએ, આની રચના જોઈએ કે આની રચના કેવી છે। રચના, આનું કન્સ્ટ્રક્શન જોઈએ કે આની રચના કેવી છે। અચ્છા, આ ડબ્બો દેખાય છે કેવું એનું થોડું હું ટ્રાય કરું બતાડવાનું, તો 3D માં કઈ રીતે બતાડીશું, ટ્રાય કરું 3D ડ્રોઈંગ કરવાનું। હા, આ પ્રકારનું હોય છે। અજીબો ગરીબ ડ્રો કરી દીધું છે મેં। આગળ દોર્યું તો મેં બરાબર દોર્યું। 3D કેવી રીતે દોરીશું આને? આગળ જે હતું એ બરાબર હતું, થોડું ટ્રાય કરું ફરીથી। હા, બી વિથ મી થોડું ટ્રાય કરું ફરીથી। ઝૂમ 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 ઝૂમ, હા ચાલશે ચાલશે। આ પ્રકારનું હોય છે, થોડું આડું દોરાઈ ગયું છે પણ વાંધો નહીં। અહીંયા બે ટર્મિનલ હોય છે જ્યાંથી વાયરના છેડા નાખવામાં આવે છે, અને અહીંયા ડાયલ હોય છે ને અંદર ગેલ્વેનોમીટરની રચના અહીંયા સોય હોય છે, અંદરથી આવતી ને અહીંયા ડાયલ હોય છે, આવી રીતે બરાબર। આ પ્રકારની રચના હોય છે। અહીંયા તાર જાય છે, અહીંયા તાર જશે બે, પ્રવાહનું વહન કરાવવા માટે, પ્રવાહનું વહન કરાવવા માટે। થોડું થોડું આ પ્રકારનું જ હોય છે। એનો ફોટો મૂકી દઈશ, તમે જોઈ લેજો બરાબર। આને આપણે ટર્મિનલ 1 કહીએ, આને ટર્મિનલ 2 કહીએ બરાબર। આ વાયરનો પહેલો છેડો જાય છે તે ટર્મિનલ 1, વાયરનો બીજો છેડો જાય છે તે ટર્મિનલ 2। અચ્છા, તો અહીંયા જો આ પ્રકારનું કન્સ્ટ્રક્શન હોય છે। આ ટર્મિનલ 1 છે જ્યાંથી વાયર પસાર થાય છે બરાબર। અહીંયા એક લાકડીનો ટેકો મૂકી દીધો, અહીંયા એક લાકડીનો ટેકો મૂકી દીધો। અચ્છા, અહીંયાથી આગળ વધતા વાયરને એક ગૂંચળું છે। હવે ગૂંચળું ઉપરા છાપરી જ છે બરાબર। હવે આ ગૂંચળું છે ને આવી રીતે નથી હોતું, ઉપરા ચાપરી, તમને જસ્ટ દેખાડવા માટે કે આંટાઓની સંખ્યા વધારે છે। ફરીથી રિપીટ કરું છું, આ જે ગૂંચળું હોય છે એ ગૂંચળું ઉપરા ચાપરી જ હોય છે, આવી રીતે હોય છે। જુઓ, તો તમને દેખાડવા માટે મેં આને આવી રીતે અલગથી ડ્રો કરેલું છે, તમને દેખાડવા માટે આને અલગથી ડ્રો કરેલું છે બરાબર। અચ્છા, હવે અહીંયા એક સ્પ્રિંગ હોય છે, ધ્યાનથી જુઓ, અહીંયા શું હોય છે? એક સ્પ્રિંગ હોય છે, અને આ સ્પ્રિંગ જશે બીજા ટર્મિનલમાં। આ અંદરની રચના મેં તમને બતાવી દીધી, આ અંદરની રચના મેં તમને બતાવી દીધી। અચ્છા,
અહીંયા એક શું હોય છે, અહીંયા મૂકી દો, અહીંયા એક સોય હોય છે, અહીંયા એક સોય હોય છે, બરાબર. અચ્છા, અહીંયા મેં હોર્સ શુ મેગ્નેટ એટલે કે આવા આકારનો ચુંબક મેં મૂકી દીધો, બરાબર. આવા આકારનો, આ એન છેડો, આ એસ છેડો, અંદરના ભાગમાં એસ થી એન પણ બહારના ભાગમાં એન થી એસ, અંદરના ભાગમાં એસ થી એન પણ બહારના ભાગમાં એસ થી એન. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ આ રીતે પસાર થશે. અંધારું થઈ ગયું છે, લાઈટ આવવાની રાહ જુઓ. અચ્છા, બહુ લાંબા સમય સુધી બ્લેકઆઉટ હતું, ફરીથી આપણે લાઈટ ઇલેક્ટ્રિસિટી જે છે પાવર ઓફ થઈ ગયો હતો. તો એનીવે વી આર બેક નાઉ. તો આ મેં તમને કીધું એમ પ્રમાણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ નોર્થ થી સાઉથ જશે. અહીંયા સ્પ્રિંગ છે, બે ટર્મિનલ કહી દીધા જ્યાં વાયર જાય છે. અચ્છા, હવે અહીંયા હું થોડું લખવાનું ચાલુ કરું કે ઘણા બધા આટાઓ ધરાવતા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. ઘણા બધા એટલે ચલો એન આટાઓ લઈ લો, એન આટાઓ લઈ લો, બરાબર. જો આ ગૂંચળામાંથી વીજ પ્રવાહ પસાર કરવામાં આવે, અને એ બી તમને આઈડિયા આવી ગયો હશે કે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થશે. બરાબર, ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થશે. પસાર કરવામાં આવે તો ગૂંચળું ચુંબકની જેમ વધશે અને તેના પર ટોર્ક લાગશે. તેના પર શું લાગશે? ટોર્ક લાગશે. અચ્છા, હવે અહીંયા જુઓ, હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ટોર્ક લાગશે તો માની લો શરૂઆતનો એમ અને બી વચ્ચેનો ખૂણો, એમ અને બી વચ્ચેનો ખૂણો કહું છું, શરૂઆતનો એમ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે, બરાબર. આ જે ખૂણો છે એ થીટા છે, બરાબર. તો આને ટોર્ક આવી રીતે લાગશે, આને ટોર્ક આવી રીતે સમજી લો, ટોર્ક આવી રીતે લાગશે, આમ સમજી લેજો. ટોર્ક જે છે આમ છે તો આવી રીતે લાગશે. તો સ્પ્રિંગમાં બળ ચડશે. ગૂંચળા પર ટોર્કને કારણે આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગને વળ ચડશે. સ્પ્રિંગને વળ ચડવું એટલે કોને કહેવાય? તમને એ કહી દઉં કે જે મારું ડસ્ટર છે એનાથી તમને હું બતાડી દઉં કે સ્પ્રિંગને વળ ચડવું કોને કહેવાય, બરાબર. અહીંયા જો કે દાખલા તરીકે આ સ્પ્રિંગ છે, બરાબર. હવે આને હું વળ ચડાવું છું, જો આને વળ ચડાયું કહેવાય, આવી રીતે, બરાબર. આ સ્પ્રિંગને વળ ચડાયો કહેવાય. અચ્છા, હવે જેમ જેમ હું વળ ચડાવું છું એ મારા બળનો વિરોધ કરે છે. જો શરૂઆતમાં આસાનીથી મેં વળ ચડાવી દીધો, દેખાય છે ને, શરૂઆતમાં મેં આસાનીથી વળ ચડાવી દીધો, પણ પછી એ વિરોધ કરે છે. હવે મને અઘરું લાગે છે વળ ચડાવવાનું, હવે મને અઘરું લાગે છે. જો પુનઃસ્થાપક બળ બી ઉદ્ભવે છે એના કારણે. જો ફરી ગઈ ને સ્પ્રિંગ, આ સ્પ્રિંગ છે માની લો, સ્પ્રિંગને અત્યારે આપણે ખેંચતા નથી, સમજી લો, સમજો તમે ફેરવો, સ્પ્રિંગને ફેરવીએ છીએ, સ્પ્રિંગને વળ ચડશે. જો બરાબર, છોડીશ ને તો એ પાછો આવશે. કેમ? કારણ કે એ સ્પ્રિંગને જે વળ ચડ્યો છે એના કારણે પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે, વળ ચડશે, જેના કારણે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે, જેના કારણે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે. સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે. અચ્છા, હવે શું થશે? જેમ જેમ ધારો કે વિદ્યુત પ્રવાહ, કોઈ ચોક્કસ વેલ્યુનો વિદ્યુત પ્રવાહ આવ્યો, બરાબર, તો 0.1 એમ્પિયર થયું, તો ધારો કે 1 ડિગ્રીનો વળ ચડ્યો,
0.1 એમ્પિયર પ્રવાહ થયો તો સ્પ્રિંગમાં બળ કેટલો ચડ્યો? 1 ડિગ્રીનો બળ ચડ્યો, એને phi કહીશું. કેટલો બળ ચડ્યો? 1 ડિગ્રીનો બળ ચડશે, જેને આપણે શું કહીશું? phi. ખૂણો છે ને એક જાતનો, બળ ચડવું એટલે ખૂણો છે એક જાતનો. અચ્છા, 0.2 ડિગ્રી એમ્પિયર, ધારો કે 2 ડિગ્રીનો બળ ચડ્યો. 0.5 એમ્પિયર, માનો કે 5 ડિગ્રીનો બળ ચડ્યો. તો થશે શું? જેવો પ્રવાહનું વહન કરાયું તો એ ટોર્ક લાગશે. હવે જો સ્પ્રિંગના પુનઃસ્થાપક બળ કરતા જ્યાં સુધી ટોર્ક વધારે છે ત્યાં સુધી આ ભ્રમણ થશે, આ કાંટો ખસશે. એક વખત સ્પ્રિંગનું બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અને ટોર્ક સમાન થાય ત્યાં અટકી જશે એ તમારું રીડિંગ. દાખલા તરીકે 0.1 એમ્પિયર તમે પ્રવાહ અહીંયાથી જવા દીધો તો 0.1 ડિગ્રી બળ ચડ્યો, 0.2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 5 ડિગ્રી, 6 ડિગ્રી, 7 ડિગ્રી, 8 ડિગ્રી, 0.6, 0.7, 0.8. જેવો 1 ડિગ્રી પહોંચ્યો ત્યારે શું થશે? આ પરિસ્થિતિમાં શું થશે? ફરીથી સમજો. હું તમને એમ કહું છું કે જો જસ્ટ મેં પ્રવાહ જવા દેવાનું ચાલુ કર્યું, કેટલો? 0.1 એમ્પિયર, તો આ રોટેટ થશે, ભ્રમણ થશે સ્પ્રિંગમાં બળ ચડશે 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9. જેવું 1 ડિગ્રી પહોંચશે, આ જસ્ટ તમને વેલ્યુ છે સમજાવવા માટે, જેવું 1 ડિગ્રી પહોંચશે ત્યારે લાગતું ટોર્ક બરાબર પુનઃસ્થાપક બળ થઈ જશે. એ તમારું રીડિંગ. જેવું હું પ્રવાહ ઓછો કરીશ, શરૂઆતમાં શું થશે? જુઓ, શરૂઆતમાં શું થશે? ટોર્ક જે છે એ FR એટલે કે પુનઃસ્થાપક બળ, રિસ્ટોરેશન ફોર્સ. FR એટલે પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ છે, સ્પ્રિંગને ખેંચો તો પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગને ફેરવો તો પુનઃસ્થાપક બળ લાગશે. બરાબર? તો FR જે છે એ ટોર્ક જે છે શરૂઆતમાં FR કરતા મોટો હતો. બરાબર? ટોર્ક બરાબર FR થાય એ તમારું રીડિંગ છે. આ તમારું રીડિંગ છે. શરૂઆતમાં ટોર્ક FR કરતા વધારે. જેવો તમે, આ સ્પ્રિંગ એમનેમ છે અત્યારે, બળ ચડેલો નથી, જેવો તમે પ્રવાહ પસાર કર્યો આ જે છે એ ભ્રમણ કરશે. સ્પ્રિંગ બી તો એનો વિરોધ કરશે, તો ક્યાં સુધી વિરોધ કરશે? પહેલા ટોર્ક બરાબર FR હતું ત્યાં સુધી સ્પ્રિંગ ફરી. જેવું ટોર્ક બરાબર પુનઃસ્થાપક બળ થઈ જાય તો આવું લખાય કે FR પુનઃસ્થાપક બળ બરાબર B ના sin થીટા. પુનઃસ્થાપક બળ બરાબર B ના sin થીટા. સમજી લો આને, બહુ ધ્યાનથી સમજી લો. અચ્છા, હવે સ્પ્રિંગ માટે તમે આ સાંભળેલું હશે કે જો કોઈ સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગને હું x જેટલી ખેંચું, બરાબર, તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F બરાબર -kx થાય. કેટલું થાય? F બરાબર -kx થાય. આ કેસમાં તમે સ્પ્રિંગને શું કરો છો? આ કેસમાં તમે સ્પ્રિંગને ભ્રમણ આપો છો. તો આ કેસમાં પુનઃસ્થાપક બળ થઈ જશે k થીટા. ખાલી મૂલ્ય રાખો, હાલાની જરૂર નથી. k થીટા અથવા k phi લખી દો. વળ ચડેલો ખૂણો અને આ સ્પ્રિંગ અચળાંક છે, અને આ વળ ચડેલો ખૂણો જે વિચલન થશે ને ભાઈ, કેટલું વળ ચડશે? જેટલું વિચલન થશે એટલું. હા કે ના? કેટલું વળ ચડશે? જેટલું વિચલન થશે એટલું. 100 નું વિચલન થશે એટલું. કે નો એકમ શું થઈ જશે? ન્યૂટન પ્રતિ રેડિયન થઈ જશે. કે નો એકમ અહીંયા શું થઈ જશે? ન્યૂટન પ્રતિ રેડિયન. બે વસ્તુ છે, સ્પ્રિંગને તમે ખેંચો તો F બરાબર kx, સ્પ્રિંગને તમે વળ ચડાવો અથવા તારને તમે વળ, અહીંયા મેં મારું જે ડસ્ટર હતું સો કોલ્ડ, એને વળ ચડાયો હતો. બરાબર ને? તો એમાં કેટલો ભાઈ, જો પુનઃસ્થાપક બળ, જેટલું વળ વધારે ચડાવું એટલું પુનઃસ્થાપક બળ વધારે, જેટલું વળ વધારે ચડાવું એટલું પુનઃસ્થાપક બળ વધારે. હા કે ના? તો અહીંયાથી જુઓ તો અહીંયાથી થઈ જશે જેટલું વળ વધારે એટલું પુનઃસ્થાપક બળ વધારે. બરાબર? તો અહીંયાથી થઈ જશે કે B ના sin થીટા બરાબર k phi. B ના sin થીટા બરાબર k phi. તો અહીંયાથી જુઓ I બરાબર k phi अपॉन B n. આ યાદ રાખજો, આ શરત યાદ રાખજો, એટલે થિયરીમાં સૂત્ર ગોખવું પડશે નહીં. ભારે દાખલા, ભારે એટલે લોકો આને ભારે ગણે છે કારણ કે સૂત્ર કેટલા બધા યાદ રાખે માણસ. તો કન્સેપ્ટ યાદ રાખો. B n a sin થીટા. B n a sin થીટા.
અચ્છા, બરાબર. આનો મતલબ શું થઈ ગયો? અહીંયા જુઓ, આઈ ચલે છે, કે અચળાંક, બી અચળ છે, એન બી અચળ છે. ગુંચવણની સંખ્યા ચાલુ પ્રોસેસમાં તો બદલતા નથી. ચુંબકીય ક્ષેત્ર ચાલુ પ્રોસેસમાં બદલાતો નથી, એ બદલાતો નથી. ક્ષેત્રફળ ગુંચળાનું, અને તમને કીધું ને કે ગુંચળું આવું છે. આ તો મેં તમને જસ્ટ આને આપણે આવી રીતે દર્શાવી છે, તમને ખબર પડે કે આંટાઓની સંખ્યા વધારે છે. હકીકતમાં આ છે ઉપર નીચે. કેવું ગુંચળું હોય છે? અલગ કરેલું, અલગ કરેલા તાર હોય છે. અલગ કરેલા તારનું ગુંચળું હોય છે. આના ઉપર પ્લાસ્ટિકનું કવર, અવાહક કરેલો તાર હોય છે. એટલે એકબીજાને ટચ થશે તો ઉર્જા ગુમાવશે, સ્પાર્ક થશે. તો એકબીજાને ટચ ના થાય એટલા માટે આમને અવાહક આવરણ ચડાવેલું હોય છે. એટલા માટે લખેલું છે અલગ કરેલું તાર. અલગ કરેલું તાર એટલે એવું નહીં કે અલગ કરી નાખ્યો. અલગ કરેલું તાર એટલે માની લો કે કોઈ તાર છે આવી રીતે, બરાબર, આવી રીતે ટચ થયેલો છે તાર, તો બીજાને ટચ થશે તો ઉર્જા ગુમાવશે સ્પાર્કના કારણે. તો આ જે તાર છે એના ઉપર તમે તમારા ઘરમાં જે તાર હોય છે એના ઉપર નેકેડ તાર હોય છે, ખુલ્લો તાર હોય છે ના, એના ઉપર પ્લાસ્ટિકનું આવરણ નથી હોતું, એને અલગ કરેલો તાર કહેવાય. ઇન્સ્યુલેટેડ કરેલું, જેથી બે તાર ટચ થાય તો પણ વાંધો આવે નહીં. તો આ તાર જે છે અલગ કરેલો તાર હોય છે. તો અહીંયાથી જો આઈ ચલે છે થઈ ગયું φ/sin θ. ચોપડીમાં આ નથી આપ્યું, ચોપડીમાં સીધું આપ્યું છે આઈ ચલે છે φ, જે આપણો ગોલ છે. અહીંયા તમને હું સમજાવી દઉં છું કે અહીંયા આવ્યું છે આઈ બરાબર φ/sin θ. કેમ એવું? અરે ભાઈ જો આ ફરશે તો ખૂણો ચેન્જ થતો જશે. આ ફરશે તો ખૂણો ચેન્જ થતો જશે, તો ટોર્ક દર વખતે અલગ અલગ લાગશે. ટોર્ક અલગ અલગ લાગશે તો એફઆર નું વેલ્યુ અલગ અલગ લાગશે. તો તમે જે સ્કેલ બનાવશો ને અહીંયા સ્કેલ બનાવશો, એ સ્કેલ તમારા મેચ જ નહીં થાય. દર વખતે સરખું ટોર્ક લાગે તો મેળ ખાય. દર વખતે સરખું એટલે કે સરખા પ્રવાહમાં પ્રવાહ વધારો તો ટોર્ક વધવો જોઈએ. અહીંયા પ્રોબ્લેમ શું થઈ જાય છે? પ્રવાહ વધારો તો ટોર્ક તો વધે છે, પ્રવાહ વધારો તો ટોર્ક જે છે લાગે છે. પણ જો ખૂણો 0 થઈ ગયો તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બીના સાઇન થીટા. જો ખૂણો 0 થઈ ગયો તો પુનઃસ્થાપક બળ પણ 0 થઈ જશે, ટોર્ક પણ 0 થઈ જશે. જો ખૂણો 0 થઈ જશે અથવા 180 થઈ જશે તો આ પ્રોબ્લેમ થઈ જશે. તો આ રચનામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે. એક વસ્તુ ખબર પડી ગઈ, આઈ ચલે છે φ/sin θ અહીંયા આવે છે. ચોપડીમાં આ નથી આપ્યું, ડાયરેક્ટ આઈ ચલે છે φ આપી દીધું છે. હવે આ ખામી નિવારવી પડશે. આ ખામી જે છે તમે આ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. આ ટોપિકની સફળતા તમારા મગજમાં આના ઉપર છે. ટોર્ક બરાબર પુનઃસ્થાપક બળ. આ ટોર્ક બરાબર પુનઃસ્થાપક બળ, આ યાદ રાખજો. ટોર્ક બરાબર પુનઃસ્થાપક બળ. અચ્છા, તો આને નિવારવા માટે હવે આપણે શું કરશું? જો F બરાબર kx હોય ને ખેંચો તો અહીંયા સ્પ્રિંગ, તો F બરાબર k φ. કે સ્પ્રિંગ અચળાંક જ છે હજુ, તો k φ b એને યાદ રાખો. સ્પ્રિંગ અચળાંકનો એકમ તો ન્યૂટન પ્રતિ મીટર હોય છે. આ વળવાળું સ્પ્રિંગ અચળાંક છે. એ વખતે સ્પ્રિંગ અચળાંક બદલાઈ જશે, બરાબર. અચ્છા, તો આટલે સુધી તમને સમજાઈ ગયું હશે કે શું કર્યું મેં. ચાલો હવે જો આ ખામીને નિવારવા માટે શું આવ્યું? આ જે રચના બનાવી હતી એમાં આવ્યો આઈ ચલે છે φ/sin θ. ફાઈ શું છે? જે વળચડી તે ખૂણો, જે વળચડી તારને એ ખૂણો, અને થીટા શું છે એ તમને ખબર છે? સદિશ એમ અને બી વચ્ચેનો ખૂણો છે. તો એના આ થીટા આવ્યો ક્યાંથી? બીના સાઇન થીટામાંથી આવ્યો, બીઆઈ અને સાઇન થીટામાંથી આવ્યો. તો થીટા કયો થીટા છે એ તમને ખબર છે ઓલરેડી. આઈ ચલે છે φ/sin θ. અચ્છા, હવે જો આને નિવારવા માટે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મારે રેડિયલ લેવું પડશે, બરાબર. આને નિવારવા માટે આ ખામીને કેમ? કારણ કે યાર કશું કોઈ સંબંધ હોય બંને વચ્ચે યોગ્ય, આઈ ચલે છે φ, તો હું ગેલ્વેનોમીટર બનાવું. આ તો પ્રોબ્લેમ ક્યાં છે? જો એમ અને બી વચ્ચે ખૂણો બદલાઈ જશે તો આઈ ઘટી જશે, એટલે ખોટો રીડિંગ આપશે તમને. રીડિંગ ખોટો આપશે. અહીંયા ગેલ્વેનોમીટર બનાવવામાં બહુ પ્રોબ્લેમ પડી જશે તમને. તો આને નિવારવા માટે રેડિયલ ફિલ્ડ એટલે ક્ષેત્ર, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર, આ કન્સેપ્ટ તમારે ભણવું પડશે. ત્રિજ્યાવર્તી ચુંબકીય
ક્ષેત્રનો કન્સેપ્ટ તમારે ભણવો પડશે. તો આ કેસમાં હું શું કરું છું? એક નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયરન નો બનેલો નળાકાર ધ્યાનથી જોજો. આના ઉપર હું શું કરીશ? આ સોફ્ટ આયરન નો એક નળાકાર છે, બરાબર. આના ઉપર હું શું કરીશ? આના ઉપર હું તાર વીંટાળી દઈશ. આવી રીતે સમજાય છે કે નહીં? હું આવી રીતે આના ઉપર તાર વીંટાળી દઈશ, બરાબર. મને ટોપ વ્યૂ કેવો લાગશે આનો? આને ઉપરથી જોઉં તો મને આવું દેખાશે, હા કે ના? હું ઉપરથી જોઉં તો મને આવું દેખાશે. ઉપરથી જોઉં તો આવું દેખાશે. આકૃતિમાં થોડી ભૂલ હોઈ શકે, ટૂંકમાં હું વીંટાળું છું, હોઈ શકે આકૃતિમાં ભૂલ. આ થોડું આમ આવશે, બહારથી આવશે, આમ કરીને આમ આવશે. કરી દઉં એવું કેવું તમારું? બસ. તો આ પ્રમાણે વીંટાળેલું છે, ટૂંકમાં આ પ્રમાણે વીંટાળેલું છે આમ એક સાઈડમાં, બરાબર. નરમ લોખંડ કેમ લીધો એનું બી એક કારણ છે. હવે જો હું શું કરું છું? આનું ટોપ વ્યૂ જોઈએ, ચલો, બરાબર. અહીંયા જો હું શું કરું છું, હવે ધ્યાનથી જોજો. તાર, ટર્મિનલ, લાકડાનું આધાર. આ વખતે શું કર્યું છે આપણે? ધ્યાનથી જોજો. આવી રીતે તાર વીંટાળેલો છે, બરાબર. આવી રીતે તાર વીંટાળેલો છે. આના આસપાસ શું કરીએ છીએ આપણે? આના આસપાસ જે છે એ that will work. હવે બરાબર આવ્યું છે. હજુ બી બરાબર નથી. અહીંયા જરૂર નથી, માત્ર અહીંયા જ જરૂર છે, બરાબર. એક સાઈડ થી દેખાતા ટૂંકમાં આવી રીતે તમને લાગશે. અહીંયાથી પણ એવું કરી દઈએ આપણે. ચાલશે. થઈ ગયું છે બરાબર 3D. સમજી લો આને થોડું. ટૂંકમાં હોઈ શકે મને દોરવામાં થોડો પ્રોબ્લેમ થયો હોય. આ પ્રકારનું ચુંબક આપણે લીધો છે. આ N, આ S. અહીંયાથી આ સ્પ્રિંગ, આટલો આમાં સુધારો કરી દીધો આમે. પેલું છે ખુલ્લું, અને અહીંયા શું મૂકશો તમે? અહીંયા સોય મૂકશો, જે સોય ફરશે. અહીંયા તમે શું મૂકશો? સોય. 3D લાગે છે કે નહીં? થોડું ઘણું આટલું બધું 3D લાગે છે યાર, બરાબર. અહીંયા સોય મૂકશો તમે. તો આ વખતે આટલો મેં સુધારો કર્યો છે કે વળ. આનું કારણ, હવે આને ઉપરથી જુઓ, ટોપ વ્યૂ આનો જોઈએ. ધ્યાનથી જોજો, ટોપ વ્યૂ જોઈએ. ધ્યાનથી જુઓ, આનો ટોપ વ્યૂ જોઈએ. આ સિલિન્ડર, એના ઉપર આ N,
આ એસ. જો આવું ચુંબક લેવાનું કશું ખાસ કારણ હતું જે મેં તમને શરૂઆતમાં ના કીધું. આવું ચુંબક લેવાનું કોઈ ખાસ કારણ હતું મેં તમને શરૂઆતમાં ના કીધું. સોફ્ટ આયરન લેવાનો મતલબ શું? સોફ્ટ આયરન કોર એટલે કે નરમ લોખંડનો બનેલો નળાકાર લેવાનું. નરમ લોખંડનો નળાકાર. આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને આમાં આવી રીતે નીકળશે. જો રેડિયલ નીકળશે, ત્રિજ્યાવર્તી એની ત્રિજ્યા તરફ નીકળશે. આ જે ગોળો બનશે ને બહારનો એની ત્રિજ્યા તરફ નીકળશે. સમજી લો કેવી નીકળશે? ત્રિજ્યા તરફ નીકળશે. અચ્છા અચ્છા નરમ લોખંડ ખૂબ જ સારું. આગળના ચેપ્ટરમાં તમે ભણશો ફેરોમેગ્નેટિક પદાર્થ શું હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થ છે જે પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જવા દે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જવા દે છે. એટલે જે અહીંયાથી નીકળે, હવે અહીંયા તો તાર છે જ નહીં, અહીંયા તો તાર છે જ નહીં. ફીલ કરો થોડું તો અંદરથી સીધી ક્યાં નીકળી જશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ? અંદરથી ચુંબકીય ક્ષેત્રો ક્યાં નીકળી જશે? બરાબર, અંદર તો તાર છે જ નહીં ને. આ તો તાર તો અહીંયા જ છે. હવે આ તાર જો અહીંયાથી અંદર જાય છે, અહીંયાથી માનો બહાર આવે છે. તો આ તાર આવું હકીકતમાં આવું છે ને. જો આ તાર તો આમ ઉભો છે, આપણે ટોપ વ્યૂ લીધો છે. તો તાર તમને આ ઉપરનું તાર જોવાનું નથી કહેતો. આ ઉપરનું તાર જે તાર અંદર જાય છે ને તે, એ જે અંદર જાય છે ને તાર આમ જાય છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. ફીલ કરો તમે. આને હું થોડું ફેરવી અને આની સામે લાવું તો હું આની વાત કરું છું. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આવશે તે તમે આ ના જોશો. હું આની વાત કરું છું જે અહીંયા આપણે ટોપ વ્યૂ લીધો છે ને 2D, એટલે તમને દેખાશે નહીં. અહીંયા જો હવે આ જે ભાગ છે આ અંદરનો આ જે ભાગ છે ત્યાં તો કશું છે જ નહીં. એટલે પેલા નરમ લોખંડમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એને ડિસ્ટર્બ કર્યા વગર શું થશે? નીકળી જશે. આ કેસમાં જુઓ તમે જે બી છે એ અને ક્ષેત્રફળ એ લંબ થઈ જશે. બી અને ગૂંચળાનું ક્ષેત્રફળ શું થઈ જશે? લંબ થઈ જશે. અરે ભાઈ ફીલ કરો. આ વાયર જો આ વાયર આમ આવે છે ને આમ, તો ક્ષેત્રફળ આમ હશે, ક્ષેત્રફળ આમ હશે આમ, અને ચુંબકીય ક્ષેત્ર રેખા આમ છે. આને તમે ફીલ કરો યાર, થોડું ફીલ કરો. આ જે છે આ તો 2D છે ને ઉપરથી. જો આનું ક્ષેત્રફળ ક્યાં હશે? આમ. ચુંબકીય ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ આમ. ફીલ કરો. આ તો અંદર જાય છે ને, આ જે છે તાર અંદર જાય છે, તો એનું ક્ષેત્રફળ આમ થશે. હા કે ના યાર? ફીલ કરો, થોડું ફીલ કરો. જો અહીંયા સિલિન્ડર બનાવી દો, તાર આવી રીતે વીંટેલો છે માની લો, બરાબર. તો હવે તમે ફીલ કરો જે ગૂંચળું છે એનું ક્ષેત્રફળ કયું છે? આ. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે અને આ આમ છે. તો આ ખૂણો કેટલો બનશે? 90 નો બનશે. હવે બી અને એ નો ખૂણો, બી અને એ નો ખૂણો થીટા જ છે. એ એટલે શું? એ નો ખૂણો શું? તમે જે ક્ષેત્રફળ સદિશનો ખૂણો છે એ જ એમ નો ખૂણો છે. જે ક્ષેત્રફળ સદિશનો ખૂણો છે એ જ એમ. બરાબર. એટલે ખાલી દિશાની વાત ચાલે છે અહીંયા, ખાલી દિશાની વાત ચાલે છે. ચલો, એમ અને એની દિશા સરખી હોય છે. એમ અને એની દિશા કેવી હોય છે? સરખી હોય છે. એમ અને એની દિશા કેવી હોય છે? સરખી હોય છે. તો એના કારણે હવે થીટા જો 90 લો તો આઈ ચલે છે 5/sin થીટા. થીટા લઈ લો 90, તો sin થીટા 1 થઈ જાય. તો મારો ગોલ પૂરો થઈ ગયો. આઈ ચલે છે 5. તમે સક્સેસફુલી ગેલ્વેનોમીટર બનાવી લીધું છે. તમે સક્સેસફુલી ગેલ્વેનોમીટર બનાવી લીધું છે. સક્સેસફુલી તમે ગેલ્વેનોમીટર બનાવી લીધું છે. આમાં આપણે આ સુધારો કર્યો. જે ખાલી ગૂંચળું લેતા હતા ને એના કરતા શું કર્યું? સિલિન્ડર અને પછી એને આમ આટા વીંટાડી દીધા. તો આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જશે. ભાઈ આ તાર છે ને,
કેવી રીતે બતાડું તમને? ચલો 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 અહીંયા જાઓ. કદાચ હું સક્સેસ થઈ જાઉં. માની લો સિલિન્ડર છે, બરાબર. આના ઉપર મેં એક તાર મૂક્યો, બરાબર. આ તાર આવી રીતે નીકળશે ને, આમ હશે ને તાર, તો તાર આમ હશે, હા કે ના? આવી રીતે. આનું ટોપ વ્યૂ તમને બતાડું છું. આ તાર હશે તો હું એમ કહું છું કે જે મેગ્નેટ છે આ પ્રકારે છે. તો હવે જો આ પ્રકારે મેગ્નેટ છે. જે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જશે એ તો પાછળથી નીકળી જશે. જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે ને, અહીંયા મેક્સિમમ ટોર્ક લગાડશે દર વખતે, ખૂણું 90 છે ને, મેક્સિમમ ટોર્ક થઈ જશે, હા કે ના? આ જેવું આમ જશે તો જુઓ, આ જે ક્ષેત્રફળ છે, તાર આવી રીતે વીંટાળેલું છે ને, તો એનું ક્ષેત્રફળ આમ છે, અને આ ચુંબકીય ક્ષેત્ર જે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે એ તો આરપાર નીકળી જશે, કારણ કે નરમ લોખંડ, આ નરમ લોખંડનો નળાકાર છે. નરમ લોખંડનો નળાકાર ખૂબ જ સારો ફેરોમેગ્નેટિક પદાર્થ છે, જે પોતામાં ચુંબકીય ક્ષેત્રો પસાર થવા જવા દે છે, કશું બી ઝંઝટ વગર. તો અહીંયાથી નીકળી આગળ જતી રહી, બરાબર. હવે માની લો આને મેં ફેરવી દીધો, તો આ જે હશે અંદર જશે, આ પાછી નીકળી જશે. તો દરેક વખતે તમે જુઓ, જે ક્ષેત્રફળ છે એ, જે ક્ષેત્રફળ બનશે તારનું ગૂંચળાનું, એ લંબ થશે. આમ ફેરવો તો આમ લંબ, આમ ફેરવો તો અહીંયાથી આ લંબ, બરાબર. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. અચ્છા, તો દરેક વખતે ખૂણાની ઝંઝટ મારી જતી રહી. ખૂણો હવે બદલાતો જ નથી. ખૂણો દર વખત કેટલો રહેશે ક્ષેત્રફળ સાથે? 90, બરાબર. જો તમે આને ટોર્ક લાગ્યો અને આ ફરી ગયો, તો આ તાર આમ આવી જશે, ફરશે તો હવે આ જે છે આ તો અંદર જાય છે ને, તાર તો આમ અંદર જાય છે આમ કરીને, તો ક્ષેત્રફળ લંબ થશે બી ને. તમે અને બાકી બધું તો અંદરથી નીકળી જાય છે. આ રસ્તામાં એમ ના સમજતા, રસ્તામાં તાર આવે છે, આ તારને કશું લેવા દેવા જ નથી, ટોપ તારને, તો એ તો ઝીરો જ થઈ જાય છે. તમને ખબર છે આ વાળું તમને થિયરી ભણી ગયા છો કે આનું અને આનું ઝીરો થઈ જશે, એ તો ભણી ગયા તમે. તો આ ટોપ વાળાનું કશું મતલબ નથી. હજુ તમે એને ભ્રમણ આપો, આમ આવે તો આ, અને ક્ષેત્રફળ લંબ થઈ જશે. આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે, અને આ રચના બી ખબર પડી ગઈ હશે, બરાબર. અચ્છા, તો રેડિયલ ફિલ્ડનો તમને મતલબ સમજાઈ ગયો હશે. ત્રિજ્યાવર્તી ક્ષેત્ર કેવી રીતે મેળવવી એ બી ખબર પડી ગઈ. હવે તમને ખબર છે કે મેઇન વસ્તુ શું હતી, કે સ્પ્રિંગમાં બળ ચડશે એ કોના બરાબર હોવો જોઈએ? લાગતા ટોર્કના બરાબર. એ તમારું રીડિંગ આપશે. કાંટો ત્યાં અટકી જશે, જ્યાં આ થશે ત્યાં અટકી જ જશે. સંતુલન તો એ જ કહે છે. અચ્છા, આ કેટલું છે? k5. આ કેટલું છે? બીના સાઇન થીટા. હવે તમે 90 લો, ચોપડીમાં ડાયરેક્ટ 90 લઈ લીધું છે. આજે મેં તમને સમજાવી દીધું કે થીટા 90 કેવી રીતે આપણે લીધો, બરાબર. તો k5 બરાબર શું થઈ જશે? બીના દાખલા ગણવાનું પૂછાય છે, આ યાદ રાખો, આમાંથી દાખલા નીકળશે. 99% દાખલા આમાંથી નીકળશે, મતલબ આ ટોપિકના પૂછાય તો i બરાબર થઈ જશે k5. i બરાબર થઈ જશે k5 b n a. i બરાબર શું થઈ જશે? k5 બરાબર b n a. અચ્છા, બરાબર. તો આ યાદ રાખી લો, અહીંયાથી સૂત્ર નીકળશે. આ યાદ રાખો, આ યાદ રાખવાની જરૂર નથી, ગમે તે પૂછી શકે, અહીંયાથી સૂત્ર નીકળશે. અચ્છા, હવે જુઓ ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી, બરાબર. ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી સંવેદિતા. ગેલ્વેનોમીટરની સંવેદિતા શું ટોપિક છે હવે? ગેલ્વેનોમીટરની સંવેદિતા એટલે સેન્સિટિવિટી. ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી, એમાં બે પ્રકારની સેન્સિટિવિટી છે. એક વીજ પ્રવાહ સંવેદિતા, ગેલ્વેનોમીટરની વીજ પ્રવાહ સંવેદિતા, અને બીજી છે વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનની સંવેદિતા. એક વસ્તુ સમજાય યાર, સંવેદિતાનો મતલબ શું છે? તમને કેવું મશીન પસંદ હોય? તમે વિદ્યુત પ્રવાહ આપો છો, તમે રેસ રાખી જાઓ છો, પણ કાંટો હલતો જ નથી. તમને પસંદ હોય ના? તમે થોડું રેસ આપો ને કાંટો રીડિંગ બતાડી દે, થોડું રેસ આપો કાંટો એક્ઝેક્ટ રીડિંગ બતાડી દે. તો એનો મતલબ એમ થયો કે I ચલે છે ફાઈ વાળું, I ચલે છે ફાઈ વાળું. તમે થોડો પ્રવાહ આપો
તમને મોટું વિચલન દેખાડે. તમને હું ફરીથી કહું છું, તમારા બાઇક ઉપર તમે બેઠા છો ને, તમે ફૂલ સ્પીડમાં ગાડી ચલાય, પણ કાંટો હલતો નથી, એનો મતલબ પ્રવાહ જાય છે. પણ પ્રવાહ કેવી રીતે જનરેટ થાય છે ત્યાં આગળ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં ભણીશું. વિદ્યુત ચુંબકીય પ્રેરણ વાળું જે ચેપ્ટર છે એમાં ભણીશું કે આ કેવી રીતે આઈ બાઇક વાળા એમાં આવે છે, ત્યાં આગળ બી ભણાવીશ તમને. બરાબર, જીવતો રહ્યો તો. અચ્છા, તો હું તમને એમ કહું છું કે આઈ ચલે છે ફાઈ વાળી જે વાત છે એમાં મારું તમને એવું કહેવું છે કે થોડું પ્રવાહ આપો, મસ્ત વિચલન થઈ ગયો. થોડો પ્રવાહ આપો, વિચલન. તો મને તો એવું પસંદ છે કે થોડો પ્રવાહ આપો, વિચલન સારું થઈ ગયું. થોડો પ્રવાહ આપો, વિચલન સારું થઈ ગયું. એનો મતલબ એમ થઈ ગયો કે વિદ્યુત પ્રવાહ સંવેદિતા એસ આઈ લખીએ. આઈ એટલે વિદ્યુત પ્રવાહ, સેન્સિટિવિટી આ થઈ જાય ફાઈ બાય આઈ. થોડો આઈ નાનો, સેન્સિટિવિટી વધારે. થોડો પ્રવાહ આપો તો બી સેન્સિટિવિટી વધારે મળે તમને. થોડો પ્રવાહ આપો તો પણ સેન્સિટિવિટી વધારે મળે. આને કહેવાય વિદ્યુત પ્રવાહ સંવેદિતા. સમજાય છે કે નહીં? થોડો પ્રવાહ આપ્યો, સંવેદના વધારે મળી તમને. તમને કેવું મશીન પસંદ હોય? તમને બાઇક પર રેસ આપો છો તમે, કાંટો હલતો નથી. થોડી રેસ આપો તો બી મતલબ વિચલન વધારે હોવું જોઈએ. બરાબર, તો ફાઈ બાય આઈ, આના જો સૂત્ર ગોખશો તો નહીં મેળ ખાય. આવી રીતે તમે યાદ રાખો. આ તો તમને યાદ રહી જશે, કે ફાઈ બરાબર બીના, કે ફાઈ બરાબર બીના યાદ રહી ગયું. હવે તમે વિચારો કે યાર વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ સંવેદિતા એટલે કે થોડો પ્રવાહ આપું ને તો મસ્ત મારો કાંટો હલવો જોઈએ. એનો મતલબ થોડો પ્રવાહ એટલે આઈ છેદમાં હશે, વિચલન વધારે, આઈ નાનું, વિચલન વધારે, આઈ નાનું, વિચલન વધારે, આઈ નાનું, વિચલન વધારે, આઈ નાનું, વિચલન વધારે. તો આ થઈ ગઈ સંવેદિતા. બરાબર, તો અહીંયા જો તમે ઓલરેડી અહીંયા સૂત્ર લઈ આવ્યા છો કે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા, સાઇન 90 ઓલરેડી તમને ખબર છે. તો ફાઈ બાય આઈ બરાબર થઈ જાય બી એન એ બાય કે. તો તમને જો કોઈ પૂછે કે સંવેદિતા કેવી રીતે વધારશો, ગેલ્વેનોમીટરને કેવી રીતે સારું તમે કરશો, તો તમે જુઓ, કાં તો ચુંબકીય ક્ષેત્ર વધારો તો શું થશે? કરંટ સેન્સિટિવિટી હાઈ થઈ જશે. કાં તો ગૂંચળાઓની સંખ્યા વધારો તો કરંટ સેન્સિટિવિટી હાઈ થઈ જશે. કાં તો ક્ષેત્રફળ વધારો તો કરંટ સેન્સિટિવિટી હાઈ થઈ જશે. કાં તો કે ઘટાડો, કે છેદમાં છે ને, કે ઘટાડો. તો આવા નાના નાના સવાલ બને છે અહીંથી, આવા નાના નાના સવાલ અહીંયાથી બને છે. તો સેન્સિટિવિટી વધી જશે તમારી, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તમે શું કરી શકો? આંટાઓની સંખ્યા વધારી દો. બી ને કોણ છેડછાડ કર્યા એ તમે મોટો કરશો તો તમારું ડિવાઇસ મોટું થઈ જશે. કે તમારે ઘટાડવું પડશે, સ્પ્રિંગ આસાનીથી સ્મૂથ હોય, થોડું તમને ટોર્ક લાગે અને ફરી જાય. કે નાનો એટલે એ જ થાય ને, કે મોટો હોય તો જાડી સ્પ્રિંગ, કે નાનો હોય તો પાતળી સ્પ્રિંગ. આવું બી તમે ફીલ કરી શકો ડે ટુ ડે લાઈફ પ્રમાણે. તો સેન્સિટિવિટી વધારે હશે તો પાતળી સ્પ્રિંગ હશે તો તૂટવાની બીક લાગશે ઘડી. હા કે ના? તો એના કરતા તમે આંટાઓની સંખ્યા વધારી દો, ગૂંચળાના આંટાઓની સંખ્યા. એન શું છે? ગૂંચળાઓના આંટાઓની સંખ્યા વધારી દો, વાર્તા પતી જશે. બરાબર. અચ્છા, હવે જુઓ વોલ્ટેજ સંવેદિતા. એટલે થોડું વોલ્ટેજ આપો, ફાઈ બદલાઈ જાય. એનો મતલબ ફાઈ બાય વી, એનો મતલબ ફાઈ બાય વી, એનો મતલબ ફાઈ બાય આઈ આર. ફાઈ બાય આઈ તો તમારી જોડે છે, તૈયાર છે. બી એન એ બાય કે આર, જ્યાં આઈ શું છે? આર શું છે? ગૂંચળાના તારનો અવરોધ. આઈ ક્યાંથી પસાર થાય છે? ગૂંચળાના તારમાંથી. તો આરબી શું હોય? ગૂંચળાના તારનો અવરોધ. ગૂંચળાના તારનો અવરોધ. આની સિમ્બોલ છે એસવી, વોલ્ટેજ સેન્સિટિવિટી, વોલ્ટેજ સંવેદિતા. ગેલ્વેનોમીટર કેવી રીતે સંવેદનશીલ બનાવશો? તરત રિએક્ટ કરે, તરત રિસ્પોન્સ આપે. એનો મતલબ સિમ્બોલ છે બી વધારો તો એસવી વધશે, એન વધારો તો એસવી વધશે, એ વધારો તો એસવી વધશે, કે વધારો, કે ઘટાડો તો એસવી વધશે, આર ઘટાડો તો એસવી વધશે. હા કે ના? આર ઘટાડો તો એસવી
વધશે. ગૂંચળો આ ભાઈ તારનો અવરોધ એટલે કયો તાર છે? આ ગૂંચળો જે કોઇલ બની છે ને એ તારનો અવરોધ છે. બરાબર. અચ્છા, અહીંયાથી એક નાનો કન્સેપ્ટ છે. અહીંયાથી એક નાનો કન્સેપ્ટ છે. અહીંયા એક નાનો કન્સેપ્ટ છે. ગેલ્વેનોમીટર માં એવું શું કરી શકાય જેથી વીજ પ્રવાહ સંવેદિતા વધે પણ વોલ્ટેજ સંવેદિતા માં ફેરફાર ન થાય. વીજ પ્રવાહ સંવેદિતા વધે ઘટે, કાં તો વધે કાં તો ઘટે, કાં તો વધે કાં તો ઘટે, પણ એવું કરવાથી મારે વોલ્ટેજ સંવેદિતામાં ફેરફાર થવો જોઈએ નહીં. તો આ તો એક પ્રોબ્લેમ છે. કેમ પ્રોબ્લેમ છે? અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર તમે વધારો તો શું થાય છે? SVB વધે છે અને SIB વધે છે. તમે એ વધારો તો બી SV વધે છે, SI વધે છે. તમે K ઘટાડો તો બી SV વધે છે, SI વધે. આનું ઉલટું બી કરી શકો. બી ઘટાડો તો આ ઘટશે, એ ઘટાડો તો ઘટશે, આ K વધારો તો આ ઘટશે. બરાબર, એવું બી તમે કરી શકો. બી આવી ગયો. અચ્છા, એક વસ્તુ રહી ગઈ. N તમે વધારો તો SI વધશે. N તમે વધારો તો SI વધશે. અચ્છા, આટલે સુધી બધું બરાબર ચાલતું હતું. જો તમે R વધારશો, K ઘટાડશો તો SI માં ફરક નહીં પડે, કારણ કે R ઉપર આધાર નથી રાખતું. ફરક નહીં પડે કારણ કે જુઓ SI R ઉપર આધાર રાખતું જ નથી. હા, આ તમે R વધારશો તો અહીંયા SI ઘટશે. ચલો, R ઘટાડો તો SV જે છે, R ઘટાડો તો SV વધશે, પણ SI માં કોઈ ફરક પડતો નથી. SI માં કોઈ ફરક પડતો નથી. અચ્છા, હવે તમે અહીંયા જુઓ, N વધારશો ને તો અહીંયા ફરક નહીં પડે. કેમ આવું? N વધારશો તો ફરક નહીં પડે. કેમ? જો હું સૂત્ર મૂકું. પહેલા N હતું, હવે 2N થઈ ગયું. તો SI પહેલા હતું BNA/K, તો હવે SI કેટલું થઈ ગયું? B2NA/K. આટાઓની સંખ્યા બમણી કરી તો કરંટ સેન્સિટિવિટી સંવેદિતા બમણી થઈ ગઈ. અચ્છા, SV કેટલું હતું પહેલા? BNA/KR. આ કેસમાં જો B2N, SV કેટલો થઈ જશે? B2NA/K. R થોડો રહેશે. યાદ આવ્યું? યાદ કરો. R બરાબર ρ L/A. તારનું ક્ષેત્રફળ તો અચળ છે, એનો મતલબ R ચલે છે L. તમે જો આ એક આંટો છે, હવે આ એક આંટો અને આ બીજો આંટો, બે આંટા, એટલે લંબાઈ વધી ગઈ કે નહીં તારની? તો આ બી શું થઈ જશે? 2R. લંબાઈ 2L તો આ બી 2R થઈ જશે. હા કે ના? તો અહીંયા તમે જુઓ, બે કેન્સલ. પહેલા બી BNA/KR, હવે બી BNA/KR. એનો મતલબ જો ઇમ્પોર્ટન્ટ MCQ છે, ઇમ્પોર્ટન્ટ MCQ. ઘણા બધા લોકો આ છોડી દે છે, પણ કેટલું આસાન છે તમે વિચારો ને. ત્રીજા ચેપ્ટરનો કન્સેપ્ટ યાર, કે જો N વધારશો, આટાની સંખ્યા વધારશો તો લંબાઈ વધશે. હવે તારનું ક્ષેત્રફળ તો બદલાતું નથી, લંબાઈ વધશે તો અવરોધ વધશે. તો અવરોધ બી બે ગણો થશે, કારણ કે R ચલે છે L, તો 2R તો 2 કેન્સલ. તો જો આટાઓની સંખ્યામાં ફેરફાર કરતા SV નથી બદલાયો, SI બમણો થઈ ગયો છે. તો ગેલ્વેનોમીટરમાં એવું શું કરી શકાય કે વીજ પ્રવાહના સંવેદિતામાં વધે ઘટે પણ વોલ્ટેજ સંવેદ. તમે N અડધું કરી દો તો SI અડધું થઈ જશે, પણ SV માં ફરક પડશે
नहीं, तो આનો જવાબ શું આવશે કે આટાઓની સંખ્યા n માં ફેરફાર કરો તો SI માં ફેરફાર થાય, SV અચળ થશે. SI માં ફેરફાર થાય, SV શું થઈ જશે? અચળ થઈ જશે. સમજાય કે ના સમજાય? તો આ બે સંવેદિતાઓ એમના સૂત્રો મેં તમને સમજાવી દીધા. એક તમારી ચોપડીનો એનસીઆરટી જેવો કોઈ દાખલો ગણી લઈએ આને ફીલ લેવા માટે, આને ફીલ લેવા માટે. ચાલો, સમજાય કે ના સમજાય? અચ્છા, અરે કાળજા કેરો કટકો મારો કેમ કરી ભૂલાય. ચાલો, હવે તમે અહીંયા જુઓ શું આપ્યું છે? ગેલ્વેનોમીટર 1 આપ્યું છે. મશીન 1 ગેલ્વેનો 1 આસાન છે, પૂછાય છે પરીક્ષામાં, પૂછાઈ શકે, પૂછાય છે એવું તો ના કહેવાય, બરાબર. અહીંયા ગેલ્વેનોમીટર 1 માં આટાઓની સંખ્યા છે 30 અને R1 છે 10 ઓહ્મ, બરાબર. અચ્છા, ક્ષેત્રફળ જે ગૂંચળાનું બને છે એ 3.6 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ છે અને બી છે 0.25 ટેસ્લા. અચ્છા, N2 જે છે આ વખતે આમાં 42 છે, 42 છે. અવરોધ જે છે એ 14 ઓહ્મ છે. બાકી ડિટેલ સેમ, મીટર સ્ક્વેર આવશે, મીટર ક્યુબ આવશે. બી 0.25 ટેસ્લા. તો આપણને શું કહે છે? આપણને શું કહે છે કે આપણને કહે છે આપેલ મશીનો માટે પ્રવાહ સંવેદિતાઓનો ગુણોત્તર શોધો. એટલે કે આપણને કહી દીધું SI2 નું ભાગ્યા SI1. બીજું શું કહે છે કે વોલ્ટેજ સંવેદિતાઓનો ગુણોત્તર શોધો. ગુણોત્તર શોધો. જોઈ આઈએ, બેટરી લો છે ભાઈ, થોડું સાથ આપી દે, થોડું લેક્ચર બાકી છે. SV2 SV1 જોઈ લો, ઇઝી પીઝી. ફીલ કરાવું તમને કશું. મને યાર સૂત્ર યાદ નથી આવતું. સૂત્ર શું હતું? ચલો જવા દો, સૂત્રને યાદ નથી કરવું. મને આટલું ખબર છે, મને આટલું ખબર છે. મને અચ્છા કે નથી આપેલો આમાં? કે જોઈ લઈએ, કે આપ્યો છે કે નહીં. કે સમાન છે, કે બંનેના સમાન છે, કે સમાન છે. આનું બી કે અને આનું બી કે સમાન છે. બી ના સાઈન થીટા કે અચ્છા. બરાબર. મને એટલી વાત ખબર છે કે SI થઈ જાય 5/I. હા, તો શું થઈ જશે આ 5/I. બી NA, થીટા તમને ખબર છે 90, બી NA બાય શું થઈ જશે? કે. તો અહીંયાથી SI1 બાય SI2, તો B1 N1 A1
બાય K1, B2 N2 A2 બાય K2. બી બંનેના સેમ છે, A1 A2 સેમ છે, K1 K2 સેમ છે. તો શું થઈ ગયું? N1 બાય N2. N1 કેટલું છે? 30. N2 કેટલું છે? 42. ગુણોત્તર ઊંધો લઈ લઈએ જેથી આપણને થોડી સરખામણીની ખબર પડે ને. તો જવાબ જેવો માંગ્યો હોય એવું તમે લઈ શકો. 30. તો 1.4 જેવો જવાબ આવશે ને. 14 તરી 42 થાય. 10 તરી 30 ને 4 તરી 12, 14 તરી 42. એનો મતલબ થાય જે જો આટાઓની સંખ્યા મેં 30 થી કેટલી કરી? 42 કરી. તો સેન્સિટિવિટી 1.4 ગણી થઈ ગઈ પહેલા કરતા. અચ્છા, હવે અહીંયા જુઓ તમે, હવે અહીંયા જુઓ તમે, હવે અહીંયા જુઓ તમે, હવે અહીંયા જુઓ. SV1 SV2. હવે મને સૂત્ર ડાયરેક્ટ યાદ છે. B1 N1 A1 બનાવી લેજો, યાદ ના હોય તો IR વાળું કરીને. K1 R1, B2 N2 A2 K2 R2. ઝૂમ 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 સરખા સરખા ઉડાડી દીધા. તો N1 R2 N1 R2 N2 R1. તો N1 કેટલું છે? 30. R2 કેટલું છે? મને લાગે છે 14 છે. 42 છે, 10 છે. 14 તરી 42, 10 10 કેન્સલ, જવાબ આવ્યો 1. SV1 SV2 બરાબર 1. એનો મતલબ આવ્યો SV1 બરાબર SV2. સરખા છે, ફરક પડ્યો નહીં. જ્યારે અહીંયા ફરક પડ્યો છે તો આ તમને જસ્ટ ફીલ કરાવવા માટે હતું કે આટાઓની સંખ્યા બદલાશે તો અવરોધ કમ્પલસરી બદલાશે. ગોખતાની દાખલો ગણતરી કરજો તમે. જરૂરી નથી કે 30 42 30 42 ને 10 અહીંયા 30 કરી અને અહીંયા આટાઓની સંખ્યા વધારે. તો હા, જો મટીરિયલ સરખું હોય, બધું જ સરખું હોય તો પછી જવાબ આ જ આવશે. પણ અહીંયા B1 B2 બી બદલી નાખે, A1 A2 બી બદલી નાખે તો જવાબ બદલાઈ જશે. એટલા માટે ગોખતા નહીં. જો બાકી બધા પેરામીટર સેમ હોય, ખાલી N અને R જ ચેન્જ થતા હોય તો વોલ્ટેજ સંવેદિતા નહીં બદલાય. એટલે આ વસ્તુ યાદ રાખજો કે આટાઓની સંખ્યા બદલાતા પ્રવાહ સંવેદિતા બદલાશે, વોલ્ટેજ સંવેદિતા નહીં બદલાય. કારણ કે આટાઓની સંખ્યા બદલાતા અવરોધ બી બદલાઈ જશે. બરાબર. તો આ લેક્ચર અહીંયા પૂરું થાય છે. ગેલ્વેનોમીટરના આના પછીનો જે પાર્ટ છે કે ગેલ્વેનોમીટરને એમીટર બી બનાવી શકાય, વોલ્ટમીટર બી બનાવી શકાય, એ ત્રીજા ચેપ્ટરના છેલ્લા લેક્ચર્સમાં ઓલરેડી મેં ડિસ્કસ કરી લીધું છે. એ લેક્ચર્સ હું અહીંયા પણ મૂકી દઈશ જેથી કરીને તમે થોડું રિવિઝન કરી શકો. આ જે પ્લેલિસ્ટ છે આનું ત્યાં પણ મૂકી દઈશ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. અને ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ હેપીલી. હવે ચેપ્ટર 5 નાનું છે, 6 કે 7 મેક્સિમમ 7 લેક્ચર થશે, એનાથી વધારે નહીં થાય. તો જલ્દી જ ચેપ્ટર 5 જે છે ચાલુ કરી દઈશું. પ્રે કરતા રહો આખી દુનિયા માટે, મારા માટે, તમારા માટે. અને until that, stay safe, stay home. Until our next meeting, stay safe, stay home and all the very best. અચ્છા, એક બીજી વાત અગત્યની, પાછો આવી ગયો. જો પ્રેક્ટિસ બહુ અગત્યની છે. છોકરાઓ સાદુ રૂપમાં ભૂલ કરે છે પ્રેક્ટિસના અભાવના કારણે. તો દાખલાઓ ગણવાની પ્રેક્ટિસ કરો. દરેક ચેપ્ટરના 150 200 200 કોઈ પણ સાહિત્યમાંથી, કોઈ પણ મટીરિયલમાંથી, કોઈ પણ સરના મટીરિયલમાંથી, કોઈ પણ ક્લાસીસના મટીરિયલમાંથી. મને ટાઈમ નથી મળતો, નહીં તો હું ડીપીપી મૂકતો, પણ આઈ એમ રિયલી હેવિંગ શોર્ટેજ ઓફ ટાઈમ. બરાબર. તો પણ બીજું સાથે સાથે જો આ દાખલા હું એટલા કરાવું છું ને કે ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા કન્સેપ્ટ તો ફટાફટ નીકળી જશે. તો મહેરબાની કરીને હવે સૌથી પહેલા બોર્ડની પરીક્ષા માટે તમે ચેપ્ટર નંબર 1 2 3 અને 4 ચેપ્ટરના ઉદાહરણ અને સ્વાધ્યાય સારી રીતે નોટબુકમાં લખો, સમજો અને એની પ્રેક્ટિસ કરો. તો બોર્ડમાં રિઝલ્ટ આવશે. જો બોર્ડમાં 75% નીચે આવશે તો GEE એડવાન્સ કામનું નથી. જો 50% નીચે આવશે તો પછી નીટ બી કામનું નથી. તો બોર્ડ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તો સેમ તો કન્સેપ્ટ છે, અલગ થોડી છે કશું. બસ ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ, વધારાની પ્રેક્ટિસ. બરાબર ને. તો બુક વાંચો એક વખત. NCERT બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. કન્સેપ્ટ તમારા ક્લિયર છે? ફટાફટ એક દિવસમાં ચેપ્ટર આખું વંચાઈ જશે તમારું. સાથે સાથે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કમ્પલસરી ગણી લો, નહીં તો નુકસાન જશે. અને એના પછી દરેક ચેપ્ટરના 150 દાખલાઓ એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં લો અને બહુ ભારે દાખલાઓ ના કરતા.
બહુ 1 મિનિટમાં એક પ્રશ્ન JEE નીટમાં સોલ્વ કરવાનું છે. બહુ ભારે દાખલાઓ ના કરતા અહીંયા દાખલાઓ સારા કરાયા છે. હું જે દાખલા ગણાવું છું પહેલા જોયા વગર ગણીને ટ્રાય કરો, એના પછી વારના દાખલા ટ્રાય કરો, પણ 100 થી 150 દાખલા દરેક ચેપ્ટરના ગણવા પડશે, તો સારું રિઝલ્ટ આપણને મળશે. અગેન ઓલ ધી વેરી બેસ્ટ.